ચોમાસું હા કોઈ જગ્યાએ નિષ્ક્રિય થાય અથવા તો રોકાઈ જાય, જેને મોન્સૂન બ્રેક કન્ડિશન કહેવાય છે. ગુજરાતમાં પણ ખાસ કરીને વલસાડ જિલ્લામાં સૌપ્રથમ ચોમાસાનો પ્રવેશ થતો હોય, એટલે ઓલ બિલકુલ. ઓવર જોવા જઈએ તો એક રાઉન્ડ આમ તો આવતીકાલથી જ હવે શરૂઆત થશે. શરૂઆત થશે, પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે. 3 તબક્કામાં ચોમાસું ધીમે ધીમે આગળ વધશે અને ઓલ ઓવર ગુજરાતને કવર કરશે. જો કે સંપૂર્ણ અલ્નીનોને લઈને પણ ક્યાંક ગેરસમજ પણ છે અને ક્યાંક હા ખેડૂતમાં ડર પણ ફેલાયેલો છે. જી. પણ 5 રાજ્ય એવા છે કે એને બહુ ઓછી અસર પડશે. હવે હા 150 વર્ષ પહેલા જે સુપર અલ્નીનો બન્યો હતો, આ વર્ષે પણ એ કેટેગરી સુધી પહોંચવાની સંભાવનાઓ છે. જેટલા પણ ડેમોની અંદર જે પાણી એકઠું થાય છે, એ પાણી સમજી વિચારીને પછી એમને વાપરવું પડશે. એટલે પાછળના વરસાદ એટલા બધા હેવી નહીં હોય, જેથી કરીને ખેડૂતને પણ બહુ નુકસાન ન થાય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ડિજિટલ અને આપની સાથે હું છું તોરલ. વાતાવરણ પલટાઈ રહ્યું છે, હવામાનમાં બદલાવ છે અને ખાસ કરીને વરસાદની પ્રતીક્ષા કરતા લોકો માટે હમણાં જે રીતે સમાચારો સામે આવી રહ્યા છે કે ચોમાસું ઠેલાઈ શકે છે, એટલે સામાન્ય જનતા તો પરેશાન છે જ છે, પરંતુ સ્વાભાવિક ખેડૂત મિત્રો માટે આ સમાચાર ખૂબ જ ચિંતા જન્માવનારા બની રહેવાના છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત અને આગાહીકાર આપણી સાથે પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે. આ ક્ષેત્ર સાથે તેમનો ખૂબ ઊંડો અને ગહન અભ્યાસ છે, એટલે તેમનાથી વધારે સારું આપણને કોઈ આ વિષય પર વધુ જાણકારી નહીં આપી શકે. સ્વાગત કરીએ પરેશભાઈનું. પરેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે TV13માં. ખાસ કરીને જે રીતે આપણે હવે ચોમાસું લગભગ નજીકમાં છે, જૂનના મધ્યમાં પહોંચી ગયા છીએ. સામાન્ય રીતે એવું આપણે જોતા હોઈએ છીએ કે જૂનના મધ્ય સુધીમાં તો વરસાદની શરૂઆત થઈ જાય, પરંતુ આ વખતે ગુજરાતમાં ક્યાંય દૂર દૂર સુધી વરસાદના એંધાણ નથી. શું કહેશો આપ? બિલકુલ સાચી વાત છે બેન, પણ આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે એ ઘણી વખત રોકાતું હોય છે, કોઈ જગ્યાએ નિષ્ક્રિય થતું હોય છે. જી. આ વર્ષની જે આખી ચોમાસાની પેટર્ન છે, આ પેટર્નની અંદર આ વર્ષે ચોમાસું આગળ ચાલ્યું એટલે જે શ્રીલંકાના ઉત્તર ભાગો પર એક વખત 2 થી 3 દિવસ માટે ચોમાસું રોકાયું હતું, મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાઈ હા હતી. ચોમાસું હા કોઈ જગ્યાએ નિષ્ક્રિય થાય અથવા તો રોકાઈ જાય, જેને મોન્સૂન બ્રેક કન્ડિશન કહેવાય છે. હવે એ ચોમાસું ત્યાંથી આગળ પછી વધી અને કેરળમાં આવ્યું. કેરળથી પછી કર્ણાટક, કોંકણ, ગોવા અને મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું. મહારાષ્ટ્રના દક્ષિણ ભાગોને કવર કરી અને 8 જૂન સુધીમાં લગભગ મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો તમામ કવર કરી લીધા અને 8 જૂનથી ચોમાસું ફરીથી ત્યાં રોકાયું છે અને અત્યારે ત્યાં મોન્સૂન બ્રેક કન્ડિશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવે આની પાછળનું મેન 2 કારણ છે. પહેલું કારણ તો બેન એ છે કે જે અરબ સાગર તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે, આ પવનની ઝડપ છે નોર્મલ કરતા વધારે છે. અત્યારે જે આ ચોમાસાની સિઝન છે, તો આ સિઝનની અંદર પવનની ઝડપ છે એ એવરેજ 12 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ. એની જગ્યાએ અત્યારે 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. સાથેના જે ગસ્ટિંગ હોય છે ક્યાંક 30-35 કિલોમીટર સુધી પણ પહોંચી રહ્યા છે. એક કારણ એ છે. બીજું, અત્યારે અરબ સાગર કે બંગાળની ખાડીની અંદર કોઈ જ પ્રકારની વરસાદી મજબૂત સિસ્ટમ નથી, જેને કારણે પણ ચોમાસું આગળ નથી વધી રહ્યું. એટલે આ જે કન્ડિશન હતી, જેથી 8 જૂન થી લઈને આજે 16 જૂન સુધી સતત 8 દિવસથી ચોમાસું 1 ઇંચ પણ આગળ નથી ચાલ્યું, ત્યાં સ્થિર થયું છે. જો કે હવે આવનારા 36 થી 48 કલાકની અંદર એક યુએસ ના ભાગરૂપે કોઈ સિસ્ટમ કદાચ બને અથવા અસ્તિત્વતા આવે અને એ યુએસએ ને કારણે પછી ચોમાસું ધીમે ધીમે આગળ વધે. અત્યારે જે રોકાયેલું છે ચોમાસું, આ ચોમાસાની મુવમેન્ટ છે એ હવે થશે એટલે 36 કે 48 કલાકની અંદર હવે આ મુવમેન્ટ થશે. આ ચોમાસું ધીમે ધીમે આગળ ચાલશે બેન. તો હવે પછી આગળ ચાલશે એટલે મુંબઈ અને ત્યાંથી ગુજરાતમાં પણ ખાસ કરીને વલસાડ જિલ્લામાં સૌપ્રથમ ચોમાસાનો પ્રવેશ થતો હોય અને વલસાડ જિલ્લામાં ચોમાસાનો પ્રવેશ થઈ જાય એટલે વિધિવત રીતે ચોમાસાના શ્રી ગણેશ ગુજરાતની અંદર આપણે ગણીએ છીએ. પછી ભલે એ મધ્ય ગુજરાત કે કચ્છ હોય કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું ના પહોંચ્યું હોય, પણ કમસે કમ વલસાડ સુધી ચોમાસું આવે તો પણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયાની ઓફિશિયલ જાહેરાત થઈ જતી હોય છે. હવે એમાં ખાસ કરીને એક મહત્વના જે 2-3 ક્રાઇટેરિયા હોય. પવન છે એની ઝડપ ઘટવી જોઈએ, જે 20 તારીખથી ઘટવાની છે. એટલે મહત્વનું એ છે કે હવે આપણે ચોમાસું કેટલું વિલંબ થશે એ એક અનુમાન છે. 20 તારીખથી પવનની ઝડપમાં ઘટાડો થવાનો છે. બીજું કારણ છે OLR એટલે કે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન. જે OLR છે ડાઉન થવું જોઈએ. જે સૂર્યપ્રકાશ છે, આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન, એનો મતલબ સીધો એ છે કે જમીન ઉપર સૂર્યપ્રકાશ આવે છે, એનું રિફ્લેક્શન થતું હોય છે. એ રિફ્લેક્શન ઘટવું જોઈએ. ઘટશે ક્યારે? તો કે રાજ્ય ઉપર વાદળનો જમાવડો હોય, વાદળથી આખું ઘેરાઈ જાય છે જ્યારે રાજ્ય, ત્યારે સૂર્યપ્રકાશ છે એનું રિફ્લેક્શન ઘટી જતું હોય છે.
એટલે એ ક્રાઇટેરિયો છે એ પણ લગભગ હવે 2 થી 3 દિવસની અંદર પૂર્ણ થશે. અને એ પછીનો ક્રાઇટેરિયો વરસાદનું પડવું, એટલે કે વરસાદ સામાન્ય રીતે વ્યવસ્થિત પડવો જોઈએ. જો અત્યારે વરસાદ પડે ને OLR ડાઉન ન થાય તો એને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણવામાં આવે ને તેના ચોમાસાની જાહેરાત ના થઈ શકે, ગમે એટલો વરસાદ પડે પણ તો પણ. એટલે આ અમુક જે ક્રાઇટેરિયા હોય છે, આ ક્રાઇટેરિયા છે લગભગ 22 થી 25 જૂનમાં પૂરા થશે. 20 તારીખ સુધીમાં તો લગભગ એવું માનવું છે મારું કે ભાઈ વલસાડ સુધી ચોમાસું પહોંચી જાય, પણ તમામ ક્રાઇટેરિયા 22 થી 25 જૂનમાં કમ્પ્લીટ થાય આ પ્રકારની જે આખી સ્થિતિ છે ચોમાસાની રહેવાની છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો એક રાઉન્ડ આમ તો આવતીકાલથી જ હવે શરૂઆત થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે. કેમ કે મેં આપને કીધું ને બીજા જે ક્રાઇટેરિયા ફૂલફિલ નહીં થાય, પણ આવતીકાલથી વરસાદની ચોક્કસ શરૂઆત થશે. એ છૂટાછવાયા હશે, એ વરસાદ હશે, એમાં થોડું ગાજવીજનું પ્રમાણ હશે, એટલે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની સંભાવનાઓ છે. ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદી માહોલ જોવા મળશે. એ વરસાદની તીવ્રતા ખૂબ ઓછી હશે, ખેડૂતો વાવણી કરી શકે એટલા વધારે વરસાદ નહીં હોય, પણ ચોક્કસથી આવતીકાલથી વરસાદની શરૂઆત થઈ શકે છે. બીજો રાઉન્ડ છે 22 થી 25 જૂનમાં, ત્રીજો પાછો સારો રાઉન્ડ છે 28 જૂન થી 3 જુલાઈમાં. 3 તબક્કામાં ચોમાસું ધીમે ધીમે આગળ વધશે અને ઓલ ઓવર ગુજરાતને કવર કરશે અને પછી રાબેતા મુજબ ચોમાસું થશે. પણ આ 3 રાઉન્ડ પૂર્ણ થયા પછી પણ આ ચોમાસુથી દર વર્ષે જૂન મહિનામાં જે વરસાદ પડે છે ટકાવારીની દ્રષ્ટિએ ખૂબ ઓછી ટકાવારી નોંધાશે. જો કે આવનારો મહિનો છે જુલાઈ મહિનો, એમાં પણ દર વર્ષે જે જુલાઈમાં વરસાદ પડે એના કરતા વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે. ખાસ કરીને આપણે જુલાઈની અંદર ઘણી વખત તમારા મીડિયાના મારફતે અમે સાંભળતા હોય છે કે ભાઈ આ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે, અનેક ડેમો ઓવરફ્લો થતા હોય, કુવા ભરાઈ જતા હોય. આ સમાચારો જનરલી જુલાઈમાં મળતા હોય છે. આ વર્ષે કદાચ જુલાઈમાં એ સમાચારો ન પ્રાપ્ત થાય એવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે આની પાછળ પરેશભાઈ જે બધા કહે છે કે અલ્નીનો ઇફેક્ટ જે આ વખતે છે એના કારણે થઈને આ વરસાદ આ વખતે ઓછો થવાની સંભાવના આપને લાગી રહી છે. આની પાછળ શું કારણ હશે આ કરે? જો કે સંપૂર્ણ અલ્નીનોને લઈને પણ ક્યાંક ગેરસમજ પણ છે ને ક્યાંક ખેડૂતમાં ડર પણ ફેલાયેલો છે. પહેલા તો અલ્નીનો શું એને બધાએ સમજવું પડે કે અલ્નીનો શું છે. અલ્નીનો એટલે કે જે પ્રશાંત મહાસાગર જે છે, પ્રશાંત મહાસાગરની અંદર જે પૂર્વ પાટો છે એનું જે તાપમાન છે ઊંચું જાય અને પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જવાને કારણે ત્યાંનું પાણી ગરમ થાય છે, જેને અલ્નીનો કહેવાય. જો નોર્મલ તાપમાન હોય તો એ ન્યુટ્રલ અલ્નીનો છે, એ નોર્મલ કરતા તાપમાન નીચું જાય તો એને લા નીના કહેવાય. હવે જ્યારે પણ એ તાપમાન ઊંચું જાય, અલ્નીનો સક્રિય થાય, તો એ જે પ્રશાંત મહાસાગરથી જે ચોમાસું પવન છે અને એ પવનો જે વરસાદની સિસ્ટમો બનાવતા હોય, બંગાળની ખાડી હોય, અરબ સાગર હોય, ત્યાં પછી સિસ્ટમો ડેવલપ કરવામાં મદદરૂપ થતા હોય, એ પવનો ત્યાંથી પ્રશાંત મહાસાગરમાંથી પશ્ચિમ તરફ આવે તો આપને ફાયદો થાય. પણ એ પવનો પછી ગરમ પવનો છે એ પૂર્વ તરફ ખસે છે, જેથી કરીને દક્ષિણ એશિયાઈ દેશો અને આફ્રિકા ખંડના દેશો છે એના ચોમાસા ઉપર અસર પડે ને ચોમાસું નબળું રહેતું હોય છે. પણ અલ્નીનો એકમાત્ર કારણ એવું નથી કે જેને કારણે ચોમાસા ઉપર સંપૂર્ણ અસર પડે. ભૂતકાળમાં ઘણી વખત એવું પણ બનેલું છે કે અલ્નીનો સક્રિય થયો હોય છતાં આઈઓડી પોઝિટિવ હોય તો ચોમાસું આપણું મધ્યમ પણ રહે. આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ, જે પૃથ્વી સંપૂર્ણ એક ફૂટબોલની જેમ એક ગોળો છે, એમાં જે શ્રીલંકાથી નીચેનો પાર્ટ છે જેને ભૂમધ્ય રેખા કહેવામાં આવે છે, પૃથ્વીનો મિડલ પાર્ટ, અને ત્યાંથી જે નીચેનો સમુદ્ર છે જે ઇન્ડિયન ઓશન, જો એનું તાપમાન ફેવરેબલ હોય તો એ જે તાપમાન છે બંગાળની ખાડી અને અરબ સાગરમાં સારી સિસ્ટમ બનાવવામાં મદદરૂપ થાય છે. એટલે આ વર્ષે આઈઓડી છે પોઝિટિવ પણ રહેવાનો છે, આપણા માટે બહુ સારી વાત છે. એટલે ગુજરાત માટે બહુ ગભરાવા જેવી વાત નથી. અલ્નીનોની અસર ચોક્કસથી એશિયા ખંડની અંદર પડવાની છે, માત્ર ભારત નહીં, પણ 5 રાજ્ય એવા છે કે એને બહુ ઓછી અસર પડશે. આમ તો ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યો, પૂર્વ ભારતના મોટા ભાગના રાજ્યો, આમાં અલ્નીનોને કારણે ચોમાસું ઘણું બધું નબળું પણ થવાનું છે. અને અત્યારે જે ચોમાસું નિષ્ક્રિય થયું છે એનું કારણ અલ્નીનો નથી. એટલા માટે નથી કેમ કે હજુ અલ્નીનો સક્રિય નથી થયું. હવે આ તાપમાન ઊંચું જવાનું છે એવું દરેક વેધર એક્સપર્ટનું એક અનુમાન છે. હજુ એ તાપમાન એની નોર્મલ કેટેગરી કરતા નથી થયું, એટલે અલ્નીનો હજી સક્રિય નથી થયો, એટલે સ્વાભાવિક અત્યારે ચોમાસા ઉપર એની અસર ન પડે. એટલે અત્યારે અલ્નીનોની અસર નથી, પણ આવનારા દિવસમાં અલ્નીનોની અસર થવાની છે. એમાં પણ જે દર 2 થી 5 વર્ષે 7 વર્ષે અલ્નીનો ક્રિએટ થાય છે
આ વર્ષે એના કરતા થોડુંક વધુ મજબૂત થશે, એટલે કે તાપમાન નોર્મલ કરતા અનેક ગણું ઊંચું જશે. એટલા માટે એને નામ આપે છે સુપર અલ્નિનો. એટલે થોડીક પરિસ્થિતિ એ રહેવાની છે, પણ એ આવનારા સમયમાં રહેશે. અત્યારે કોઈ એનો ખતરો નથી. અત્યારે માત્ર ને માત્ર વરસાદી સિસ્ટમનો અભાવ અને જે કંઈ કહી શકાય કે નોર્મલ એક જે આખી સાયકલ ચાલે છે એને કારણે ઓછા વરસાદ છે. પણ મહત્વનું એ છે કે જે આઈઓડી પોઝિટિવ રહેશે, જેથી અરબ સાગરને કાંઠે આવેલા 5 રાજ્ય છે, ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળ, આ 5 રાજ્યનું ચોમાસું ઠીકઠાક રહેશે. ઉત્તર ભારતની સરખામણી સારું રહેશે. દર વર્ષે આપણે લગભગ ગુજરાતની અંદર એવરેજ છેલ્લા 5-7 વર્ષથી 135%, 130%, 125% આવા વરસાદ પડતા હતા. ગયા વર્ષે એટલે કે વર્ષ 2025 ની અંદર ઓલ ઓવર ગુજરાતની અંદર એવરેજ વરસાદની જે ટકાવારી હતી 109% હતો. ગયા વર્ષે 109% વરસાદ હતો, પણ આ વર્ષે એના કરતા વરસાદનું પ્રમાણ ઓછું ચોક્કસથી જોવા મળશે. ગુજરાતની અંદર 90 અથવા તો 92-93% સુધી વરસાદ વરસશે. એટલે ગયા વર્ષની સરખામણીએ વરસાદનું પ્રમાણ ઓછું ચોક્કસ રહેશે, પણ દુષ્કાળ પડશે કે પરિસ્થિતિ વધારે વિકટ બને એટલું બધું પણ ચિંતાનું કારણ લાગતું નથી બેન. બિલકુલ. પરેશભાઈ, ખેડૂતો માટે ખાસ કરીને આપ શું કહેવા માંગશો? કારણ કે તમે કહ્યું કે વરસાદનું પ્રમાણ ઘટવાનું છે, પણ એટલું બધું નથી ઘટવાનું કે જે લોકોના મનમાં એક હાવ છે, એક ડર ઉભો થઈ ગયો છે. એક તો અલ્નીનોને લઈને એટલી બધી વાતો કરવામાં આવી રહી છે કે એને લઈને પણ લોકોમાં ડર છે, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે તો બહુ વર્ષો પહેલા જે દુષ્કાળ આવ્યો હતો એવો દુષ્કાળ આ વખતે પડશે એવી પરિસ્થિતિ લાગી રહી છે. કે તમારા જેવા જે નિષ્ણાતો છે તે લોકો કહી રહ્યા છે કે એવી કોઈ સંભાવના નથી. ખાસ ખેડૂતો માટે શું છે રાહત રૂપી તમારા તરફથી શું વાત છે? બેન, પહેલી વાત તો એ છે કે જે ઘણા બધા મિત્રોએ એક ઉલ્લેખ કર્યો છે આજથી 149 વર્ષનો. જોકે એ માહિતી પણ લગભગ બધા વેધર એક્સપર્ટ દ્વારા જ આપવામાં આવી. ડેટા બધા વેધર એક્સપર્ટ પાસે જ હોય છે જૂના. હવે 149 વર્ષ પહેલા જે સુપર અલ્નિનો બન્યો હતો, આ વર્ષે પણ એ કેટેગરી સુધી પહોંચવાની સંભાવનાઓ છે. એટલે કે 1877માં જેટલું તાપમાન અપ થયું હતું એટલું તાપમાન અપ થશે. પણ ત્યારની પરિસ્થિતિ અલગ હતી, આજની પરિસ્થિતિ અલગ. 1877 ની અંદર જે અલ્નિનોને કારણે દુષ્કાળો પડ્યા અને જેને કારણે પૃથ્વી ઉપરની જે ટોટલ વસ્તી હતી એની 4% વસ્તી પાણી અને અનાજ વગર મૃત્યુને ભેટી હતી. એટલે આ ભૂતકાળની અંદર ગંભીર ઘટના બનેલી છે, એમાં આપણે ના ન કહી શકીએ. પણ બેન, એ સમય આખો અલગ હતો. ત્યારે એટલી બધી ટેકનોલોજી વિકસિત ન હતી. ત્યારે આપણે અત્યારે તો શું છે કે 1200-1300 ફૂટ જમીનમાં નીચે પાણી હોય તો પણ આપણી પાસે ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા છે, પાણીની મોટરો હોય છે, આપણે જમીનમાંથી પાણી બહાર લાવી શકીએ છીએ. એવી જ રીતે હાઇબ્રિડ બિયારણોથી લઈને અનેક ટેકનોલોજી આપણી પાસે આવી. એટલે હવે આપણે અનાજની કમી ન પડે, પાણીની કમી ન પડે. જેવી રીતે જોઈએ નર્મદાનું પાણી છે અમારા સૌરાષ્ટ્રના માણસો પીવે છે, કેમ કે હવે સમય બદલાઈ ગયો છે. 1877માં આ બધી પરિસ્થિતિ હતી નહીં, એટલા માટે લોકો મૃત્યુને ભેટ્યા હતા. અત્યારે આપણે એવું કઈ થવાનું નથી, એટલે એવા કોઈ ચિત્ર 1877 બતાવીને આપણે ડર ફેલાવીએ તો એ પણ ખોટું છે. પણ એક વાત ચોક્કસ છે કે અલ્નિનોને કારણે અમુક રાજ્ય, મેં આપણે કીધું ઉત્તર ભારતના રાજ્યોને થોડીક વધારે નુકસાની થશે, ગુજરાતને ઓછી નુકસાની થશે. એટલે કોઈએ ડરવાનું નથી, પણ આનું એક આયોજન કરવાની ચોક્કસની જરૂર છે. જ્યારે પણ આપણે ટકાવારીની દ્રષ્ટિએ જે ગયા વર્ષે 109% વરસાદ હતો, આ વર્ષે 90 અથવા તો 92% આસપાસનો જો વરસાદની શક્યતા હોય, બધા એક્સપર્ટ આવું કહેતા હોય, ત્યારે ખેડૂતે ડરવું ના જોઈએ, પણ એ પ્રકારનું આયોજન કરવું જોઈએ, જેથી કરીને આવનારા સમયમાં આપણે તકલીફ ન પડે. આયોજનની અંદર પહેલું કામ એ કરવું જોઈએ કે એક તો આપણે જ્યારે પણ વરસાદ પડશે આ સમયગાળા દરમિયાન, એ જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં જ્યારે વરસાદ પડે ત્યારે કુવા અને બોર જે રિચાર્જ કરવાની જે પ્રક્રિયા છે આપણે દેશી પદ્ધતિથી ઘણા ખેડૂતો કરતા હોય છે, એ જમીનો રિચાર્જ કરવાનું કામ કરવું જોઈએ, જેથી કરીને આપણું પાણીનું તળ છે એ ઉપર આવે અને આપણે આવનારા સમયની અંદર પાણીની અછત ન ઊભી થાય. બીજા નંબરની અંદર સરકારે પણ ધ્યાન રાખવું પડશે, જેટલા પણ ડેમોની અંદર જે પાણી એકઠું થાય છે એ પાણી સમજી વિચારીને પછી એમને વાપરવું પડશે. જો આપણે બિનજરૂરી પાણી સતત એમાંથી અલગ અલગ માધ્યમો માટે ચાલુ રાખશું તો ડેમો પણ ખાલી થઈ જાય, કેમ કે આ વર્ષે વરસાદની માત્રામાં થોડો 15-20% ઘટાડો થવાનો છે. એટલે આ પ્રકારનું સરકાર અને ખેડૂત બધા સાથે મળીને જો આયોજન કરશે તો આપણે કોઈ પ્રોબ્લેમ નથી. આનાથી ડરવાથી કાંઈ આનો રસ્તો નીકળવાનો નથી. બસ આટલું ધ્યાન રાખવાની જરૂર છે કોરલબેન.
એક છેલ્લો સવાલ પરેશભાઈ, હું આપ જોડાયા છો તો લાલચ નથી રોકી શકતી, પૂછી લઉં છું. આમ જે રીતે ઋતુચક્રમાં પરિવર્તન આપણે ઘણા લાંબા સમયથી જોઈ રહ્યા છે કે સીઝન જે છે તે બદલાતી જઈ રહી છે. શિયાળો જે છે તે મોડો શરૂ થાય ને પાછળ સુધી ચાલે. ચોમાસામાં બી આપણે છેલ્લા 2-3 વર્ષોથી જોઈ જ રહ્યા છે કે નવરાત્રીમાં પણ વરસાદ તો આવે છે, એટલે ચોમાસું કયા મહિનાઓમાં ગણવું ને એ સમજવું હવે મુશ્કેલ થતું જઈ રહ્યું છે. આ વખતે ઓલરેડી ચોમાસું આપણું થોડું તો ડિલે છે, તમે જે રીતે કહી રહ્યા છો એ રીતે. હવે ધીરે ધીરે વરસાદની શરૂઆત થવાની છે, તો શું આ વખતે પણ ગયા વર્ષોની જેમ ચોમાસું લાંબુ ખેંચાશે એવું લાગે છે, વધારે સમય ચાલશે એવું? તમે આમ જોવા જઈએ તો ચોમાસું જે આપણે 4 મહિનાનું કહીએ છીએ, 15 જૂન ગુજરાતની અંદર હા. 15 જૂન થી લઈને 15 ઓક્ટોબર સુધી ચોમાસું ગણવામાં આવે છે. આ વર્ષે પણ એ 15 ઓક્ટોબર આસપાસ પછી ગુજરાતી માસ પ્રમાણે નવરાત્રી જે આવતું હોય એ તારીખમાં એ પ્રમાણે આપણે વિચારવાનું છે. હા. એક્ઝેક્ટ તો અત્યારે કેલેન્ડર પ્રમાણે મને યાદ નથી, પણ મારું એટલું કેવું છે કે 15 ઓક્ટોબર સુધી ચોમાસું ચાલતું હોય, એમાં સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદ પડશે. ઓક્ટોબરનું પહેલું અઠવાડિયું હશે એમાં ઠીકઠાક સારો વરસાદ થશે. એ પછીથી છૂટાછવાયા ક્યાંક માવઠાના જે ઝાપટા પડતા હોય એ જ રીતના ઝાપટા છે એ ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયા સુધી હશે. એટલે આમાં કઈ બહુ લાંબુ ચોમાસું ચાલશે તેવી શક્યતા ઓછી છે, એટલે એનાથી કઈ બહુ ડરવાનું જરૂર નથી. ગયા વર્ષે તો નવેમ્બરમાં પણ વરસાદ પડ્યો, ડિસેમ્બરમાં પણ પડ્યો અને સતત વરસાદ ચાલુ રહ્યો. એમાં પણ જે કહી શકાય કે નવેમ્બર મહિનાની અંદર વરસાદ પડ્યો એક દિવસમાં 7 ઇંચ 8 ઇંચ આવા વરસાદ પડ્યા હતા, એટલે વધારે નુકસાની થઈ હતી, વધારે લોકો પરેશાન થયા હતા. આ વર્ષે એવું થવાની શક્યતા ઓછી છે. ઓક્ટોબરના જે છેલ્લા અઠવાડિયામાં પડશે એકદમ છૂટાછવાયા સીમિત વિસ્તારમાં અને એકદમ સામાન્ય ઝાપટાના રૂપમાં અસર કરે, એટલે પાછળના વરસાદ એટલા બધા હેવી નહીં હોય, જેથી કરીને ખેડૂતને પણ બહુ નુકસાન ન થાય અને બીજા લોકોને પણ બહુ પરેશાની થાય એવી શક્યતાઓ ખૂબ ઓછી રહેલી છે આ વર્ષે. બિલકુલ પરેશભાઈ, હવામાન વિશે, ચોમાસા વિશે, ખેડૂતોના પ્રશ્નો વિશે ઘણી બધી વાતો થઈ શકે, પરંતુ અટકીએ છીએ આપણે આજની આ ચર્ચામાં. ફરી એક વખત આપની સાથે ચર્ચામાં ફરીથી જોડાઈશું. અત્યારે આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપણે હવામાનને લઈને વાત કરી રહ્યા હતા. ચોમાસું પાછું બેશક ફેલાયું છે, પરંતુ જે રીતે પરેશભાઈ જણાવી રહ્યા છે, પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે હવે ચોમાસું ક્યાંક આસપાસ છે અને નજીકમાં હવે ચોમાસાની પધરામણી જે વિધિવત છે તે થઈ જશે તેવું હાલ દેખાઈ રહ્યું છે. આજની ચર્ચામાં બસ આટલું જ. વધુ મહત્વપૂર્ણ અપડેટ્સ માટે, સમાચારો માટે અને આવી ચર્ચાઓ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. રજા લઉં છું. નમસ્કાર.